જય શ્રી કૃષ્ણ મિત્રો। વર્ષ 2026ની શરૂઆત સાથે જ ગ્રહોની ચાલ ઘણા મહત્વપૂર્ણ સંકેતો આપી રહી છે। જાન્યુઆરીની શરૂઆતમાં સૂર્ય અને મંગળ વચ્ચે એક મજબૂત યુતિ બનવા જઈ રહી છે, જેને જ્યોતિષમાં મંગલાદિત્ય યોગ કહેવામાં આવે છે। આ યોગ સાહસ અને આત્મવિશ્વાસને વધારે છે। એવું માનવામાં આવે છે કે આ વર્ષનો પ્રથમ મંગલાદિત્ય યોગ હશે, જે કેટલીક રાશિઓ માટે ભાગ્યના નવા દરવાજા ખોલી શકે છે। ખાસ કરીને 3 રાશિઓ પર તેની અસર વધુ સકારાત્મક રહેશે। શું તમે તૈયાર છો એ પળ માટે જ્યારે આકાશમાં બે સૌથી પ્રચંડ શક્તિઓ, ગ્રહોના રાજા સૂર્ય અને સાહસના દેવતા મંગળ એકબીજાના આલિંગનમાં આવશે? આ કોઈ સામાન્ય ખગોળીય ઘટના નથી, પણ જ્યોતિષશાસ્ત્રનો સૌથી શક્તિશાળી અને દુર્લભ ગણાતો રાજયોગ છે। કહેવાય છે કે જ્યારે આ યોગ બને છે ત્યારે તે ગરીબને રાજા અને અસફળ વ્યક્તિને વિજેતા બનાવવાની ક્ષમતા રાખે છે। પણ શું તમારી રાશિ એ ભાગ્યશાળી રાશિઓમાં સામેલ છે, જેમના માટે કુબેરના ભંડાર ખુલવાના છે? આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આ વિડીયોમાં હું માત્ર એ રાશિઓ વિશે જ નહીં, પણ એ ગુપ્ત વિધિઓ વિશે પણ જણાવીશ, જે તમારા નસીબના બંધ દરવાજા ખોલી નાખશે। જો તમે અત્યારે આર્થિક તંગી કે માનસિક અશાંતિમાં છો, તો સમજી લેજો કે આ વિડીયો તમારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે આ મંગલાદિત્ય રાજયોગ ક્યારે બનશે અને તેની પાછળનું ગણિત શું છે? મિત્રો, આ તારીખ અને સમય નોંધી લેજો, કારણ કે આ એ પળ છે જ્યારે બ્રહ્માંડની ઉર્જા પરાકાષ્ઠા પર હશે। 9 જાન્યુઆરી 2026ના રોજ સૂર્ય અને મંગળ એક જ રાશિમાં સ્થિત થશે, અને આ દૈવી સંયોગ સાંજે બરાબર સવારે 5:04 વાગ્યે રચાશે। જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્મવિશ્વાસ, આત્મા અને પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે મંગળ એ ઉર્જા, સાહસ અને પરાક્રમનો કારક છે। જ્યારે આ બંને અગ્નિ તત્વના ગ્રહો એકબીજાની અત્યંત નજીક આવે છે, ત્યારે તે વ્યક્તિની અંદર છુપાયેલી સુષુપ્ત શક્તિઓને જગાડી દે છે। આ યુતિની અસર બધી જ 12 રાશિઓ પર પડવાની છે, પરંતુ 3 રાશિઓ એવી છે જેમના માટે આ સમયગાળો કોઈ ચમત્કારથી ઓછો નહીં હોય। આ યોગના પ્રભાવથી તમારા અટકેલા કામોમાં ગતિ આવશે અને સમાજમાં તમારું વર્ચસ્વ વધશે। આ વિડીયોમાં આપણે વિગતવાર સમજીશું કે આ યોગ આટલો પ્રચંડ કેમ છે। સૂર્ય એટલે પિતા, સત્તા અને આપણું અસ્તિત્વ। મંગળ એટલે આપણી શારીરિક ક્ષમતા અને લડવાની વૃત્તિ। જ્યારે આ બંને એક જ ઘરમાં બેસે છે, ત્યારે તે વ્યક્તિને અજેય બનાવી દે છે। પૌરાણિક કથાઓ મુજબ જ્યારે પણ દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થતું, ત્યારે દેવગુરુ બૃહસ્પતિ આવા યોગની રાહ જોતા, જેથી દેવતાઓનો વિજય સુનિશ્ચિત થઈ શકે। 9 જાન્યુઆરીની એ સાંજ તમારા જીવનમાં એ જ વિજયનો શંખનાદ ફૂંકવા જઈ રહી છે। શું તમે જાણો છો કે તમારી કુંડળીમાં સૂર્ય અને મંગળ કયા ભાવમાં બેઠા છે? જો આ યુતિ તમારી રાશિના શુભ ભાવમાં થાય, તો તમારે રાતોરાત કરોડપતિ બનતા કોઈ રોકી શકતું નથી। ચાલો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ કે કઈ એ 3 મુખ્ય રાશિઓ છે જેમના પર આ મંગલાદિત્ય રાજયોગ ધનનો વરસાદ કરવાનો છે। સૌથી પ્રથમ ભાગ્યશાળી રાશિ છે મેષ। મેષ રાશિના જાતકો માટે આ યોગ સાક્ષાત વરદાન સમાન છે। મંગળ તમારો રાશિ સ્વામી છે અને સૂર્ય સાથે તેની યુતિ તમારા જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરશે। તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનું ફળ વ્યાજ સહિત પાછું મળવાનો સમય આવી ગયો છે। જો તમે રિયલ એસ્ટેટ, સુરક્ષા અથવા એન્જિનિયરિંગ ક્ષેત્રે છો, તો તમારી પ્રગતિ રોકેટની ગતિએ થશે। સૂર્યદેવ તમને સમાજમાં એવું સ્થાન અપાવશે જેનું તમે વર્ષોથી સપનું જોયું છે। મેષ રાશિના જાતકોએ આ સમયગાળામાં નવા સાહસો શરૂ કરવામાં અચકાવવું જોઈએ નહીં। બીજી ભાગ્યશાળી રાશિ છે સિંહ। સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે અને મંગળ તમારો અત્યંત પ્રિય મિત્ર છે। આ રાજયોગ તમારા માટે આકસ્મિક ધનલાભ અને વિદેશ ગમનના દ્વાર ખોલશે। બિઝનેસમાં રોકાણ કરવા માટે આનાથી ઉત્તમ સમય બીજો કોઈ હોઈ જ ન શકે। જે લોકો રાજકારણ કે સરકારી નોકરી સાથે જોડાયેલા છે, તેમને કોઈ ઉચ્ચ પદ કે સન્માન મળી શકે છે। મંગળનું સાહસ તમને સ્પર્ધામાં જીત અપાવશે। તમારી નિર્ણય લેવાની ક્ષમતા એટલી સચોટ હશે કે મોટા મોટા વેપારીઓ પણ તમારી સલાહ લેવા આવશે। ત્રીજી રાશિ, જેનું ભાગ્ય સૂર્યના તેજ જેવું ચમકવાનું છે, તે છે વૃશ્ચિક। મંગળના સ્વામિત્વવાળી આ રાશિના જાતકો માટે આ સમયગાળો પ્રોપર્ટી અને જમીન મકાનના સુખમાં વધારો કરનારો સાબિત થશે। તમારા અટકેલા નાણાં અચાનક પાછા મળશે અને ઘરનું વાતાવરણ અત્યંત મંગલમય બની જશે। મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે સૂર્ય અને મંગળની આ યુતિ માત્ર આકાશમાં જ નહીં, પણ આપણા શરીર પર પણ કેવી અસર કરે છે?
આપણા શરીરમાં રહેલું મણિપુર ચક્ર, જે નાભી પાસે આવેલું છે, તેનો સીધો સંબંધ સૂર્ય અને મંગળ સાથે છે. જ્યારે બ્રહ્માંડમાં આ રાજયોગ બને છે, ત્યારે તમારા શરીરની પાચન શક્તિ અને નિર્ણય લેવાની શક્તિ પ્રબળ બને છે. આ સમય દરમિયાન જે લોકો આળસ છોડીને વ્યાયામ કે યોગ કરે છે, તેમના શરીરમાં એક અદ્ભુત તેજ પેદા થાય છે. આ માત્ર પૈસા કમાવાનો યોગ નથી, પણ તમારી ઈચ્છા શક્તિને હિમાલય જેવી મજબૂત બનાવવાનો અવસર છે. જે લોકો માનસિક રીતે નબળા અનુભવતા હોય, તેમના માટે આ 9 જાન્યુઆરીની સાંજ એક નવી ઉર્જાનું ઇન્જેક્શન સાબિત થશે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ મોટા રાજાઓએ યુદ્ધ જીત્યા છે અથવા નવા સામ્રાજ્યની સ્થાપના કરી છે, ત્યારે તેમની કુંડળીમાં સૂર્ય અને મંગળની સ્થિતિ અત્યંત બળવાન રહી છે. છત્રપતિ શિવાજી મહારાજથી લઈને મહારાણા પ્રતાપ સુધીના શૂરવીરોના પરાક્રમ પાછળ મંગળની આ જ ઉર્જા રહેલી હતી. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો, મંગળ એ અગ્નિ છે અને સૂર્ય એ પ્રકાશ છે. જો આ ઉર્જાનો ઉપયોગ તમે ખોટા રસ્તે અથવા કોઈનું અપમાન કરવામાં કરશો, તો આ જ રાજયોગ તમારા માટે નુકસાનકારક પણ બની શકે છે. એટલે જ જ્યોતિષીઓ કહે છે કે આ સમયગાળામાં અહંકારથી દૂર રહીને વિનમ્રતા જાળવવી જોઈએ, જેથી તમે આ ભવ્ય યોગના મીઠા ફળ ચાખી શકો. હવે આપણે બાકીની રાશિઓ વિશે વાત કરીએ, કારણ કે 9 જાન્યુઆરીની એ અસર દરેક માનવી પર પડવાની છે. વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન સાવધ રહેવું પડશે. મંગળની અગ્નિ તમારા ખર્ચમાં વધારો કરી શકે છે. જો કે સૂર્ય તમને નોકરીમાં નવી તકો પણ અપાવશે. મિથુન રાશિના લોકો માટે આ મંગલાદિત્ય યોગ ભાઈ બહેનો સાથેના સંબંધોમાં સુધારો લાવશે અને નાના પ્રવાસોથી લાભ કરાવશે. કર્ક રાશિના જાતકો માટે આ યોગ બીજા ભાવમાં થશે, જે ધન અને પરિવારનું સ્થાન છે. તમને વાણીમાં તેજ મળશે, પણ વાણી પર કાબૂ રાખવો પડશે, નહીંતર પરિવારમાં વિવાદ થઈ શકે છે. કન્યા રાશિના જાતકો માટે આ યુતિ થોડી પડકારજનક રહી શકે છે, પરંતુ જો તમે હિંમત રાખશો તો મંગળ તમને વિરોધીઓ સામે વિજય અપાવશે. તુલા રાશિના મિત્રો, તમારા માટે આ યોગ સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરશે, પરંતુ જીવનસાથી સાથે થોડો મતભેદ કરાવી શકે છે. ધન રાશિના જાતકો માટે આ સમય ભાગ્યોદયનો છે. સૂર્ય અને મંગળની યુતિ તમારા નસીબના 9મા ભાવમાં થવાથી તમે ધાર્મિક યાત્રાઓ કરી શકો છો અને તમારા પિતાનો સહયોગ તમને માલામાલ કરી શકે છે. મકર રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે થોડું સજાગ રહેવાની જરૂર છે, પરંતુ 8મા ભાવમાં આ યુતિ ગૂઢ જ્ઞાન અને અચાનક વારસામાં મળેલી મિલકત અપાવી શકે છે. કુંભ રાશિ માટે આ યોગ ભાગીદારીમાં લાભ લાવશે. જ્યારે મીન રાશિના જાતકો માટે મંગલાદિત્ય રાજયોગ શત્રુહંતા યોગ તરીકે કામ કરશે. તમે તમારા હરીફોને પછાડીને આગળ વધી જશો. આ 9 જાન્યુઆરીનો દિવસ તમારા જીવનમાં કેવી રીતે બદલાવ લાવી શકે છે, તે માટે વિજ્ઞાન અને જ્યોતિષનું મિલન સમજો. સૂર્ય અને મંગળ બંને પિત્ત પ્રકૃતિના ગ્રહો છે. જ્યારે તેઓ સાંજે 5:04 વાગ્યે એકરૂપ થશે, ત્યારે પૃથ્વીના વાતાવરણમાં પણ એક ખાસ પ્રકારની ઉર્જા વ્યાપ્ત થશે. આ સમયે ધ્યાન કરવાથી તમારી બુદ્ધિ અત્યંત તેજ બને છે. જે લોકો ડિપ્રેશન કે આત્મવિશ્વાસની કમીથી પીડાય છે, તેમના માટે આ યુતિ એક નવું જીવન આપશે. આ મંગલાદિત્ય રાજયોગનો મહત્તમ લાભ લેવા માટે તમારે કેટલાક અચૂક ઉપાયો કરવા પડશે. દરરોજ સવારે સૂર્યોદય સમયે સૂર્યનારાયણને તાંબાના લોટામાં જળ અર્પણ કરો અને તેમાં થોડું લાલ ચંદન ઉમેરો. મંગળવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરો અને જરૂરિયાતમંદ લોકોને ગોળનું દાન કરો. આ વિડીયોમાં આપણે ગ્રહોના એવા રહસ્યોની ચર્ચા કરી છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે. 2026નું આ વર્ષ પરિવર્તનોનું વર્ષ છે અને તેની શરૂઆત જ આ પ્રચંડ રાજયોગથી થઈ રહી છે. બ્રહ્માંડ તમને તક આપી રહ્યું છે. શું તમે તેને ઝડપવા માટે તૈયાર છો? તમારી મહેનત પર વિશ્વાસ રાખો અને ઈશ્વરના આ સંકેતોને ઓળખો. આ કોઈ સામાન્ય દિવસ નથી, પણ તમારી પેઢીઓનું નસીબ બદલવાની પળ છે. મંગલાદિત્ય યોગ એ તમારી અંદરના અંધકારને દૂર કરી સૂર્યના પ્રકાશ ફેલાવવાનો યોગ છે. આ સમયગાળામાં લાલ રંગના વસ્ત્રો પહેરવા અથવા લાલ રૂમાલ પાસે રાખવો તમારા માટે અત્યંત શુભ રહેશે. જે લોકોની મંગળની દશા ચાલી રહી છે, તેમના માટે આ સમય કાયાપલટ કરનારો સાબિત થશે. મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? શું તમે તમારી રાશિ વિશે વધુ વિગતવાર જ્ઞાન ઈચ્છો છો? તમારી રાશિ કઈ છે અને તમે અત્યાર સુધીમાં આ ગ્રહોની અસરો અનુભવી છે કે નહીં, તે મને નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. હું અને મારી ટીમ તમારા પ્રશ્નોના જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. વિડીયોને લાઇક કરજો અને તમારા એવા મિત્રો સાથે શેર કરજો જે અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. કદાચ આ માહિતી તેમનું જીવન બદલી નાખે.
જો તમે હજુ સુધી અમારી સાથે જોડાયા નથી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવનારા ચમત્કારી વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે. હવે કોમેન્ટમાં પૂર્ણ શ્રદ્ધા સાથે લખો, જય સૂર્યદેવ અને જય બજરંગબલી. તમારા શબ્દોમાં એ શક્તિ છે જે તમારા ભાગ્યને જગાડી શકે છે. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવા રહસ્ય અને નવી ઉર્જા સાથે. ત્યાં સુધી ખુશ રહો અને સકારાત્મક રહો. ધન્યવાદ.